Hello students, welcome to our channel, and our today's session is of web service. આજે આપણે ટોટલી વેબ સર્વિસનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોવાનું છે, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે અને એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવાની છે. એટલે વેબ સર્વિસનું કામ શું છે થોડુંક કદાચ મેં હિન્ટ આગળ આપી હશે, બટ છતાં અત્યારે હું એક વખત કહી દઉં તમને કે વેબ સર્વિસનો ફાયદો શું છે. તો વેબ સર્વિસ માટે તમે છે ને વેબ સર્વિસ ને લીધે તમે વેબ મેથડ ક્રિએટ કરી શકો છો. બરોબર, વેબ મેથડ એટલે શું? વેબ મીન્સ ગ્લોબલ. તમે ગ્લોબલ મેથડ ક્રિએટ કરી શકો છો. બાય યુઝિંગ ધીસ વેબ મેથડ you can get access of that method from any of your application. તમે કોઈ પણ એપ્લિકેશનમાંથી એનો એક્સેસ કરી શકશો. જે મેથડ તમે એક વખત બનાવી લો છો તો પછી બીજા પ્રોગ્રામમાં જો એનું લોજિકની જરૂર પડે તો પછી તમારે એ ફરી વખત લખવી પડે નહીં. તમારે જસ્ટ એને ઇમ્પોર્ટ કરી લેવી પડે. એ કેવી રીતે કરવાની છે એનો આજ આપણે આખું લાઈવ પ્રેક્ટિકલ સેશન જોવાનું છે આની અંદર. બરોબર, તો આપણો આખો પ્રેક્ટિકલ રિલેટેડ અત્યારનો ડેમો અને આખું સેશન છે, તો જોઈ લેજો. એની અંદર આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને બતાવીશ. વેબ સર્વિસ ક્રિએટ કરવાની, કેવી રીતે વેબસાઇટ પબ્લિશ કરવાની આવશે, કેવી રીતે એનો રેફરન્સ એડ કરવાનો આવશે. તો એ તમામ વસ્તુ, બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ આની અંદર લખવાની આવશે. બરોબર છે. તો થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે થોડુંક લખી લેવાનું રહે છે અને પ્રેક્ટિકલ સેશનમાં તમને હું અત્યારે અહીંયા બતાવી દઈશ આ સેશનની અંદર. બરોબર છે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો જોઈએ, સૌથી પહેલા શું છે, what is web service? In ASP.NET, web service is used to create web methods. વેબ મેથડ્સ બનાવવા માટે વેબ સર્વિસનો ઉપયોગ થાય છે. બરોબર, વેબ સર્વિસ છે એ શેના માટે? વેબ મેથડ બનાવવા માટે વપરાય છે. તો પાછો ક્વેશ્ચન અરાઇઝ થાય કે સર વોટ ઇઝ વેબ મેથડ ધેન? તો પછી જ ક્વેશ્ચન લીધો આપણે અહીંયા કે what is web method? The web method in terms used to call methods from anywhere, like from other application. હવે આ આખો પોઈન્ટ થોડોક ઇલોબરેટ કરું, થોડોક એક્સપ્લેન કરવાની ટ્રાય કરું તો સમજો કે વેબ મેથડ જે છે એ એક જગ્યાએ તમે લોજિક લખ્યું કંઈક, માનો કે ચલો નંબર છે ને, હું આજે એક્ઝામ્પલ એનું જ લઈશ કે પોઝિટિવ, નેગેટિવ ને 0 નંબર યુઝર પાસે નખાવાનો, એન્ટર કરાવવાનો. એ પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે એ ચેક કરાવવાનું. તો હવે એવું એક લોજિક તમે બનાવી નાખ્યું. બરોબર, હવે તમે શું કરવાના છો કે ભાઈ મારે આ વેબસાઇટ, પહેલી વેબસાઇટ મેં બનાવી, કોઈ એક ક્લાયન્ટની મેં એક પહેલી વેબસાઇટ બનાવી, તો એની અંદર હું શું કરીશ કે આ પોઝિટિવ, નેગેટિવ, 0 વાળાનું એક લોજિક મેં ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, રાઈટ? બરોબર, હવે માનો કે બીજી 2-3 વેબસાઇટ બનાવી, એમાં એવી કઈ જરૂર ન પડી. માનો કે 4th થી 5મી વેબસાઇટ હું હવે બનાવું છું કોઈ બીજા ક્લાયન્ટની, તો એમાં એવી પાછી રિક્વાયરમેન્ટ આવી કે ભાઈ પોઝિટિવ, નેગેટિવ, 0 જોશે. બરોબર, એ કેલ્ક્યુલેટ કરાવવાનું છે, એવી મેથડ જોશે. તો તમારે શું કરવું પડે નોર્મલી કે ઈનું ઈ કોડિંગ જે આપણે પહેલી વેબસાઇટમાં બનાવ્યું હતું ઈનું ઈ કોડિંગ આપણે ફરીવાર લખવું પડે. બરોબર, તો અહીંયા વેબ મેથડ થી તમને ઈ બેનિફિટ મળે છે કે તમારે શું કરવાનું કે જે પહેલી વેબ મેથડ બનાવો છો ને, પોઝિટિવ, નેગેટિવ, 0 પહેલી વેબસાઇટમાં બનાવી હતી એની એક વેબ મેથડ ક્રિએટ કરી દો. વેબ મેથડ ક્રિએટ કરવાથી ફાયદો શું થશે ખબર છે? કે ઈ એકની એક મેથડ તમે કોઈ પણ એપ્લિકેશનમાં, કોઈ પણ વેબસાઇટની અંદર યુઝ કરી શકશો. બરોબર છે, આ એનો સૌથી મોટો એડવાન્ટેજ છે વેબ મેથડનો. એક વખત કોઈ એક એપ્લિકેશનમાં, કોઈ એક વેબસાઇટમાં બનાવેલી મેથડ
તમારે કોઈ બીજી એપ્લિકેશન અથવા કોઈ બીજી વેબસાઇટમાં યુઝ કરવી હોય તો એના માટે વેબ મેથડ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. બરોબર, તો વેબ મેથડ નો ઉપયોગ એ છે એ તમે ત્યાં કરો તો સૌથી વધારે એ બેનિફિશિયલ રહેશે. રાઈટ, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે ફરી વખત હવે જો હું વાંચું છું એટલે તમને હવે આઈડિયા આવશે શું કહેવા માંગે છે. Web method in terms used to call methods from anywhere like from other application. બીજી કોઈ એપ્લિકેશનમાં આ વસ્તુ બનાવેલી હોય તો એનો તમે યુઝ ડાયરેક્ટ અહીંયા કરી શકશો અને ડાયરેક્ટ તમે અહીંયા કોલ કરાવી શકશો. નેક્સ્ટ, the benefit using web method. તો આ વેબ મેથડ બનાવવાનો ફાયદો શું? is once we write the code for particular method. કોઈ એક મેથડનો તમે કોડ બનાવી નાખો છો, લખી નાખો છો, we can invoke that method directly from other application. આપણે એ જ મેથડને બીજી એપ્લિકેશનમાંથી સીધી કોલ કરાવી શકશું. કેવી રીતે? આજે હું અત્યારે બધું તમને બતાવવાનો છું. આખી વેબ સર્વિસ બનાવતા શીખવાડીશ, એની અંદર વેબ મેથડ બનાવતા પણ શીખવાડીશ. સમજો છો? અને છેલ્લું શું છે? એલિમિનેટ્સ કોડ રિપીટેશન. એકની એક વેબ મેથડ છે એ દરેક વખતે અલગ અલગ નહીં બનાવવી પડે. એકવાર બનાવો, જ્યાં જરૂર પડે ત્યાં કોલ કરો. તો આવી ટાઈપનું લોજિક છે આ વેબ મેથડ. રાઈટ, હવે આપણે શું જોઈએ છીએ? લાઈવ પ્રોગ્રામ ઓફ વેબ સર્વિસ. વેબ સર્વિસ બનાવતા શીખી છે આપણે. આખું વ્યવસ્થિત સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરોબર, now we will see the step by step process of web service, live practical example of web service. તો જોઈ લઈએ. now ચલો, હવે અહીંયા મેં શું કર્યું છે? જો ખાલી ફાઇલની અંદરથી ન્યૂ વેબસાઇટ જ કરેલી છે. બરોબર, ફાઇલ ન્યૂ વેબસાઇટ, તો આવું ખુલી જશે. બરોબર છે? સમજો છો? ફાઇલ ન્યૂ વેબસાઇટ, તો આટલું ખુલી ગયું. નાવ શું કરવાનું હવે? તો હવે વેબ સર્વિસ માટે આપણે અહીંયાથી એનો જે પાથ છે એની ઉપર I need to right click on that path. પછી add new item. જોતા જજો આખી પ્રોસેસ. અને અહીંયાથી આપણે સિલેક્ટ કરવી પડશે વેબ સર્વિસ. આ વેબ સર્વિસ અહીંયાથી આપણે સિલેક્ટ કરવી પડશે, એ ખાસ જોજો. ચાલો, હવે અહીંયાથી વેબ સર્વિસ. બરોબર, અહીંયા તમે નામ આપી શકો છો. એના કોઈ પણ તમારું નામ આપવું હોય, કવર વખારિયા, તો હું નામ આપી શકું છું. તમારે જે નામ આપવું હોય તમે નામ આપી શકો છો. એ આપશો એટલે તરત અહીંયા એડ થઈ જશે. આ પાથ જે આપણો છે ત્યાં એડ થઈ જશે. જો આવી ગયું, જોઈ લો, કવર વખારિયા.asmx. બરોબર છે? હવે શું કરવાનું જોજો, અહીંયા હું ડબલ ક્લિક કરીશ અને એની એપ કોડમાં .cs ફાઇલ જે છે, સી શાર્પની ફાઇલ છે, એ હું ઓપન કરીશ. સી શાર્પની ફાઇલ યાદ રાખજો. હવે અહીંયા કરવાનું શું છે? અહીંયા એક હેલો વર્લ્ડ ની ઓલરેડી વેબ મેથડ એમણે બનાવીને આપી છે. આ એક ડેમો ઈ લોકો ફ્રી આપે છે. ખબર છે? આ ડેમો એ લોકોનો ફ્રી હોય છે. હવે અહીંયા તમારે શું કરવાનું? મારે પોઝિટિવ નેગેટિવ 0 માટેનું આ પ્રોગ્રામ બનાવું છું. બરોબર, તો હવે હું અહીંયા શું કરીશ કે અહીંયા આખી વેબ મેથડ થી લઈને, જોજો ખાસ પબ્લિક થી લેશો તો નહીં થાય. વેબ મેથડ પણ કોપી કરવાનું છે. અહીંયા ઈ કોપી કરી લો અને અહીંયા પેસ્ટ કરી દો. બરોબર, કારણ કે આ હું બીજી નવી વેબ મેથડ બનાવવા જઈ રહ્યો છું. તો વેબ મેથડ ફરજિયાત લખેલું હોવું જોઈએ ઉપર. અહીંયા જે છે ને, જો સિલેક્ટ કર્યું આ રીતે. હવે શું કરવાનું?
તો કે રિટર્ન શું કરશે તેની રિટર્ન ટાઈપ મેં સ્ટ્રિંગ રાખી છે, મેથડ પબ્લિક જ રાખવાની. રિટર્ન ટાઈપ સ્ટ્રિંગ છે એટલે મારે મને એવો મેસેજ પ્રિન્ટ કરીને દેખાડશે કે ધ નંબર ઇઝ પોઝિટિવ. જો હું પોઝિટિવ નાખીશ તો, નેગેટિવ નાખીશ તો નંબર ઇઝ નેગેટિવ, અને 0 નાખીશ તો નંબર ઇઝ 0. બરોબર? તો શું રિટર્ન કરે છે? મેસેજ. તો મેસેજ શેમાં હોય? સ્ટ્રિંગમાં. એટલે રિટર્ન ટાઈપ મેં શું રાખી? સ્ટ્રિંગ. રાઈટ? હવે અહીંયા હું એનું નામ આપું છું કે આ મેથડ નું નામ શું હશે? પોઝિટિવ, નેગેટિવ, 0. PNZ. બરોબર? એવી મેથડ. હવે અહીંયા કરવાનું છે શું? તો કે પહેલા તો એક નંબર લેવાનો છે, તો એ નંબર હું સ્કેન કરાવીશ કે ઇન્ટીજર નંબર. બરોબર છે? અને અહીંયા હું ચેક કરીશ કે ઇફ નંબર ગ્રેટર ધેન 0 તો શું? રિટર્ન the number is positive. Else if number less than 0 so else. એક લાઈન છે તો બ્રેસીસ ની જરૂર નથી. Return the number is 0. રાઈટ? હવે આ વસ્તુને છે ને અહીંયા રન કરી લેવાની, એટલે તમને આઉટપુટ એ બતાવશે. જો આની આ જ CS વાળી ફાઇલ રાખીને તેને આપણે રન કરી દેવાની. બરોબર? તો કઈ મિસ્ટેક હશે, એરર હશે તો એ તરત તમને કહેશે. જો ચાલો આ તમારું આઉટપુટ છે. બરોબર? હવે અહીંયા હેલો વર્લ્ડ તો એને ઓલરેડી બનાવેલી હતી, પણ આ PNZ વાળી છે આપણી છે. હવે ત્યાં શું કરીશ? ત્યાં મારે ક્લિક કરીને ચેક કરવાનું છે કે આનું લોજિક પ્રોપર રન થાય છે કે નહીં. તો અહીંયા એની લિંક એ લોકો આપી જ દે છે ચેક કરવા માટે. તો અહીંયા હું ક્લિક કરીશ, ક્લિક કરીને ચેક કરે છે. જો અહીંયા કે એન્ટર નંબર, તો આપણે નંબર સ્કેન કરાયો હતો, બરોબર? નંબર આર્ગ્યુમેન્ટમાં નાખ્યો હતો, તો આ નંબર નાખીશ 34 અને ઇન્વોક કરીશ તો વચ્ચે મેસેજ લખીને આવશે ટેગની વચ્ચે. જો ઇન્વોક, તો જો અહીંયા લખીને આવ્યું ધ નંબર ઇઝ પોઝિટિવ. બરોબર? હવે હું નેગેટિવ નખાઈ દઉં એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આપણું આખું લોજિક સાચું છે. અહીંયા હું કોઈ પણ અલગ નંબર નાખું કે -98 અને ઇન્વોક, તો શું આપ્યું જો મને? ધ નંબર ઇઝ નેગેટિવ. બરોબર? તો આપણું લોજિક સાચું છે. અને હવે 0 માટે ચેક કરી લઈ ફટાફટ, ખબર પડે આપણને. 0 ઇન્વોક ધ નંબર ઇઝ 0. એટલે આપણી વેબ મેથડ છે એનું લોજિક ખાલી ચેક કર્યું આપણે કે ઈ બધું બરોબર ચાલે છે ત્યારે. બરોબર છે? તો આપણી વેબ મેથડ છે એનું લોજિક બધું પ્રોપર ચાલે છે અત્યારે. આને હવે હું કરી દઈશ ક્લોઝ. આનું કામ પૂરું અત્યારે. પાછું સ્ક્રીન શેરિંગ કરીએ. ચલો આટલું કમ્પ્લીટ થયું હતું. બરોબર? નાઉ વોટ શુડ આઈ ડુ?
હવેના સ્ટેપ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ જોજો. હવે શું કરવાનું છે ખબર છે? અહીંયા પાથ ઉપર રાઈટ ક્લિક કરીને પબ્લિશ વેબસાઇટ કરવાની છે. વેબસાઇટને શું કરવાની છે? પબ્લિશ કરવાની છે. તો જોઈએ. ડિબગિંગ સ્ટોપ કરી દે. એક સેકન્ડ. ચલો હવે શું કરશું? ડિબગિંગ સ્ટોપ નહોતું થતું એટલે ખાલી પ્રોબ્લેમ હતો, એટલે એ કરી નાખ્યું આપણે. નાવ અને ઉપર રાઈટ ક્લિક અને પબ્લિશ વેબસાઇટ. પબ્લિશ વેબસાઇટમાં તમારે એની એક DLL ફાઇલ બનશે. સમજો, એ DLL ફાઇલ દરેક જગ્યાએ કામ લાગશે, જ્યાં જ્યાં તમારે વેબ મેથડ જોતી હોય ત્યાં ત્યાં. બરોબર? તો આપણે અહીંયા ઈ જોવાનું છે કે ઈ તમારે .dll ફાઇલ છે ક્યાં બનાવી છે. બરોબર છે? તો અહીંયા એનો પાથ આપવાનો છે. હવે આવડો મોટો પાથ અત્યારે યાદ રહે ન રહે એટલા માટે હું એક નાનો એવો પાથ આપું છું બીજી જગ્યાએ, ત્યાં બની જશે. તો જોઈએ આપણે. બરોબર, હવે અહીંયા હું શું કરીશ? બેઝિક પાથ આપું છું સી ડ્રાઈવમાં. DHG, બરોબર? સી ડ્રાઈવ DHG એની અંદર હું ઓપન કરાવું છું. બરોબર છે? અને ઓકે આપું છું. બરોબર, ત્યાં હું આપીશ ઓકે. યસ. નાઉ ત્યાર પછી શું કરશું આપણે? બોલ શું હતું ભાઈ? રિઝલ્ટ અહીંયા એટલે કોણે કીધું લેવાનું? લાઇબ્રેરીમાં લેવાનું કીધું? ના ના, ત્યાં પૂછી જો, ત્યાં જ છે, બારીએ જતા. ચલો હવે જે DHG ફોલ્ડર ની અંદર આપણે એનો પાથ આપ્યો છે સી ડ્રાઈવ DHZ. હવે ઈ જોઈ આવી આપણે, ત્યાં એક બિન નામનું ફોલ્ડર બની ગયું હશે. તમારે પણ બનશે એવી રીતે, બિન નામનું ફોલ્ડર બની ગયું હશે. તો ઈ શું કરશું, કેવી રીતે જોશું, જોઈએ. જો ચલો જો CDHG બરાબર, એની અંદર બિન નામનું ફોલ્ડર બની ગયું. તમારે પણ આ રીતે બની જશે અને એની અંદર .dll ફાઇલ હોવી જોઈએ. તો બિનની અંદર જોવાનું છે. બિનની અંદર appcode.dll આ ફાઇલ છે ને, એની અંદર આપણું પોઝિટિવ નેગેટિવ ઝીરો વાળી છે વેબ મેથડ છે, એનું કમ્પ્લીટ કોડિંગ આવી ગયું. હવે થોડીક તમને એવી ખબર પડશે કે હવે આપણે જે છે એ શું કરવાનું છે, આ વસ્તુને જ ખાલી લોડ કરાવવાની છે નવી વેબસાઇટમાં.
ખબર છે? તો ઈ પણ અત્યારે જ હું તમને શીખવાડું છું. બરોબર, આ યાદ રાખજો, CDHG એની અંદર બિન ફોલ્ડરમાં આ છે appcode.dll. ઓકે, હવે આને હું ક્લોઝ કરું છું. બરોબર, હવે શું કરશું, પાછું સ્ક્રીન શેરિંગ કરીએ. હવે શું કરવાનું છે, તો હવે હું પાછી રાઈટ ક્લિક કરીને રેફરન્સ એડ કરીશ. એના માટે હું નવી વેબસાઇટ લઉં છું. જો વેબસાઇટ 59, ઓલી 58 હતી, અહીંયા જો તમે જોઈ શકો છો 58 હતી. આ કઈ બની 59. ઓકે આપી દઉં છું. બરોબર, આ કઈ આવી ગઈ 59. અને આની અંદર પોઝિટિવ નેગેટિવ ઝીરો નું કંઈ પણ કોડિંગ છે નહીં. રાઈટ, હવે શું કરીશ, રાઈટ ક્લિક, એડ રેફરન્સ કરવાનું. શું એડ રેફરન્સ? પહેલા પબ્લિશ વેબસાઇટ કર્યું હતું, પછી એડ રેફરન્સ કરવાનું. એડ રેફરન્સ કરીશ. એડ રેફરન્સમાં બ્રાઉઝ કરવાનું. બ્રાઉઝ, હવે આપણું ક્યાં છે, DHG માં હતું ને, સી ડ્રાઈવમાં. CDHG બિન અને એપ કોડ આ લેવાનું. જ્યાં આપણે સ્ટોર કર્યું હતું એ પાથ તમને યાદ હોવો જોઈએ ખાલી. બરોબર, તો અહીંયા છે ને એ appcode.dll ફાઇલ છે એ એડ થઈ જશે. તો હું ઓકે આપી દઉં છું. બરોબર છે, તો જો appcode.dll આવી ગયો. હવે હું શું કરીશ, જોજો આ 59 નંબરની વેબસાઇટ છે ને, એની અંદર હું ડાયરેક્ટ પોઝિટિવ નેગેટિવ ઝીરો વાળી મેથડ જ કોલ કરાવી દઈશ. અહીંયા મેં એનું કઈ લોજિક નથી લખ્યું. લોજિક ઓલામાં લખ્યું હતું, ચેક કર્યું હતું 58 નંબરની વેબસાઇટ. તો અહીંયા એ મેં કઈ નથી લખ્યું. રાઈટ, તો હવે જો ચલો, અહીંયા હવે હું default.aspx આવું છું. આ 59 નંબર આખી નવી વેબસાઇટ છે એટલું મગજમાં રાખજો ખાસ. default.aspx ડિઝાઇન. હવે અહીંયા હું શું કરીશ, બટન ઉપર ક્લિક કરીશ અને એક ટેક્સ્ટ બોક્સ લઈશ, કારણ કે ટેક્સ્ટ બોક્સમાં નંબર નાખાય છે. બટન ઉપર ક્લિક કરીશ એટલે પોઝિટિવ નેગેટિવ ઝીરો આવવું જોઈએ. તો અહીંયા કેટલા કંટ્રોલ જોશે? we need to have two controls. One is text box and another is button. બરોબર છે. now button ની click event ઉપર કોડિંગ. ચાલો હવે અહીંયા શું કરશું, જોજો ઇન્ટીજર નંબર અને નંબર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ નંબર માં લેવાની છે. બરોબર, તો શું કરશું કે કન્વર્ટ ડોટ હા બાબા, હા હેલો, 91 ના ગ્લાસ તો ખાલી થઈ ગયા સેટ. નાયલોન એન્સરી કઈ જોતી હતી? ઈટ 31 વાળી. 31 વાળી જોઈ છે ને? હા, UNI ની નાયલોન વાળી. અલી અલગ અલગ કલર વાળી જોઈ છે કે કઈ જોઈ છે? હા વાંધો નહીં, હવે એક કામ કરશો તો તમે જ્યાં છો ને ત્યાં સામે જ જો લગાડેલી છે ઈટ સિરીઝ લખેલું છે, EAT ઈટ. જો તો મળી ગઈ ને, તો એ લઈ લેશો 10 તમારી રીતે. હા, અને લખાઈ દેજો ખાલી, બરોબર, તમે કે ક્યાંનું છે. હા ને, બીજું કઈ જોઈ છે? ઓકે, ખાલી એટલું લખાવડાવી દેજો ક્યાંનું છે. આપો ને 1 મિનિટ પપ્પા. હેલો પપ્પા,
હા એ ખુશી એન્ટરપ્રાઇઝ નું કેમ જ હશે, એ ખાલી લખી લેજો ઈટ સિરીઝ 10 આપી એટલું. હા જે હા એમની રતે લઈ લેશે બરોબર. હા now શું કરવાનું છે આપણે? કન્વર્ટ ડોટ ટુ int16 અને ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ, ઈ વેલ્યુ આવી જશે નંબરમાં. હવે જોજો અહીંયા આપણે જે વેબ સર્વિસ બનાવી છે ને એનો કમાલ અહીંયા જોવા મળશે. કવન વખારી આવ્યું જો અહીંયા, કવન વખારીનો ઓબ્જેક્ટ બનાવો કે ઇઝ ઇક્વલ ટુ ન્યુ કવન વખાર્યો. તમે તમારા નામનું બનાવી આપશો બરોબર. હવે શું કરીશું અહીંયા કે મારે મેસેજ પ્રિન્ટ કરાવવાનો છે રાઈટ, જ્યારે બટન ઉપર ક્લિક કરું છું ત્યારે. હવે આખું કોડિંગ સમજજો ખાસ કે શું કર્યું મેં, ટેક્સ્ટ બોક્સ 1 એટલે કે આમાં જે ટેક્સ્ટ બોક્સ બનાવ્યું હતું એની અંદર હું નંબર નાખાઈશ, એને મેં ઇન્ટીજરમાં કન્વર્ટ કરીને નંબર નામના વેરિયેબલમાં લીધો ખાલી બરોબર. આટલી જ વસ્તુ કરી છે. હવે હવે શું કરી છે જોજો, થોડોક એક હમણાં કોલ આવ્યો તો એનું રેકોર્ડિંગ પણ તમને સાંભળવા મળ્યું હશે બરોબર, તો જોઈ લેજો. અને અહીંયા હું શું કરીશ કે રિટર્ન બટન ઉપર ક્લિક કરવાથી શું આવવું જોઈએ તો કે k ડોટ pnz, જો આપણી બનાવેલી મેથડ પણ એને અહીંયા બતાવી દીધી બરોબર. હવે આમાં નંબરની વેલ્યુ આપણે પાસ કરાવવી પડશે કારણ કે આર્ગ્યુમેન્ટ તો જોશે ને, તો આર્ગ્યુમેન્ટ આપણી શેમાં છે નંબરમાં. તો સિમ્પલી આટલું જ કરવાનું, k ડોટ pnz ઓફ નંબર. કે એટલે આપણો કવન વખારિયા વેબ સર્વિસ છે એનો ઓબ્જેક્ટ બનાવો, એના ડોટ આપણી વેબ મેથડ જે pnz બનાવી હતી એ બનાવી, અને એની અંદર એક નંબર પાસ કરવો પડે ને આર્ગ્યુમેન્ટનો, એ અહીંયા આપણે જે ટેક્સ્ટ બોક્સમાં નાખ્યો તો એ નંબર પાસ કરાવ્યો બરોબર છે. તો હવે શું કરશું, આટલું કરીને આપણે આને એક્ઝિક્યુટ કરી. ઓકે હજી આ તમને વિન્ડો નહીં દેખાતો હોય, 2 મિનિટ શેર કરવું પડશે મારે. ચલો હવે now you can see this window રાઈટ. હવે તમને એટલું કહી દઉં હું ખાસ તો કે જો આ સ્ક્રીનમાં બધું દેખાય છે, 59 નંબરની વેબસાઇટ છે અને અહીંયા મેં ક્યાંય કોડિંગની અંદર પોઝિટિવ નેગેટિવ ઝીરો નું કોઈ જ લોજિક લખ્યું નથી બરોબર છે. હવે અહીંયા હું નાખીશ 56 અને હું બટન ઉપર ક્લિક કરીશ. અચ્છા રિટર્ન કરવાનું બાકી રહી ગયું છે, 1 મિનિટ.